નમસ્તે. આજે આપણે ગુજરાતની પારંપરિક રસોઈ કેરીના રસનું ફજેતો બનાવીશું. હવે આપણે એને જે મિક્સર જારમાં આપણે રસ બનાવ્યો હતો એની અંદર આપણે 1 વાટકી રસ નાખીશું, 1 વાટકી પાણી નાખીશું, ચણાનો લોટ નાખીશું અને અડધી વાટકી દહીં નાખીશું. એને હવે આપણે મિક્સર જારમાં ફેરવી લઈશું. હવે આપણે તપેલીમાં કાઢી લઈશું. હવે આપણે એમાં ગોળ, લીલો મસાલો, કોથમીર, મરચાં, આદું, મીઠું, હળદર, મરચું આપણે એને હવે ઉકળવા મૂકીશું. મસાલો નાખીને હવે આપણે એને ઉકાળી લઈશું. જરૂરિયાત અનુસાર આપણે પાણી એડ કરીશું. એટલે આપણે કઢીને ઉકાળીશું. હવે કઢી ઉકળી જવાય છે, આપણે એનો વઘાર કરશું. આનો વઘાર ઘીમાં જ થતો હોય છે. વઘારની અંદર લવિંગ, તજપત્તું, આખું લાલ મરચું, હિંગ, જીરું અને મેથી. જીરું મેથી ખાસ આ વઘારમાં હોય છે. આ લવિંગ નાખ્યું, તજપત્તું નાખ્યું, તજ નાખી, હવે જીરું નાખીશું, તજનો કટકો નાખશું, હિંગ અને મેથી. હવે આ વઘાર આપણે આમાં નાખી દઈશું, તરત ઢાંકી દઈશું. આપણો પાકી કેરીનો ફજેતો તૈયાર છે. આ ફજેતાને પાતળો રાખવાનો અને જેટલું વધારે ઉકળે એટલું ટેસ્ટી બને છે.